વાડી છે એટલે વાડીનું નવું નજરાણું એ આ પાણી છે. આ પાણીમાં હાથ ધોવાની, મોઢું ધોવાની, પગ ધોવાની, છબછબિયા કરવાની. છબછબિયા કરવાની કઈક મજા જ અલગ હોય. સાથે આપણે જામફળની વાડી છે અને એના જામફળો અહીંયા આપણને જોવા મળે. આવો તમે જામફળ બતાવો, જામફળ બતાવો તમે આવો. અત્યારે જામફળ જોવા મળશે અહીંયા આપણને, પણ ઊંડું જવું પડશે. જેમ કે અહીંયા એક જામફળ દેખાય છે. આ ફળ જેનું નામ છે જામફળ, અનેરું ફળ છે આ જામફળ. ઘણા બધા ગુણધર્મો સાથે આ પાકતું ફળ એટલે જામફળ. ચાલો આગળ જોઈએ. શિયાળાની ઋતુની અંદર જામફળ અને બોર પણ ખાવા જોઈએ. તળ સાંકળી ને એવું બધું જ ખાવું જોઈએ. ખાવું જોઈએ. જો તમે નહીં ખાઓ ને તો આ જે તમે જોવો છો, યસ, આ મુજબ સુકાઈ જશો. જામફળ ખાઓ. વાડીની અંદર આવતું રહું, ખાતું રહું. નાનું જામફળ ખાતું રહું. એટલે આ વાડી છે. આ વાડી આમ દૂર દૂર સુધી તમે જુઓ, નકરી વાડી છે. મજા જ આયા રાખે એવી વાડી છે. લાભ લ્યો. શિયાળાની અંદર આવો અને આ મોસમનો લાભ લ્યો. જીવન એકવાર હોય છે અને જામફળ અનેક છે. ખાતા રહો, મજા કરતા રહો. ફરી મળીએ નવી વાડીમાં.